Good morning students. Today we will learn change the text. Change the text ની અંદર gender માં કન્વર્ઝન કરવાનું હોય છે, singular to plural કરવાનું હોય છે, tenses માં ચેન્જીસ કરવાનું હોય છે, pronouns ની જગ્યાએ બીજા pronouns લખવાના હોય છે. તો આવી રીતે ઘણા બધા ચેન્જીસ કરવાના હોય છે. આ વસ્તુ આપણે પેરેગ્રાફના માધ્યમથી શીખીશું. તમે લોકોએ जेंडर इंडिविजुअली सीख्या છે, પ્લુરલ્સ ઇન્ડિવિડ્યુઅલી सीख्या છે. મેં તમને લોકોને આગળના વિડિયોઝમાં આ બધું સમજાવી દીધું છે. હવે આપણે પેરેગ્રાફને કન્વર્ઝન કરીશું. આગળ વધતી પહેલા જો તમે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ ડાઉટ્સ હોય તો અમને નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જાણ કરો. અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. Let's start to solve the paragraphs. First paragraph अछि SBI sir served in a school for many years. He taught English in secondary and higher secondary section. The students showed love towards him. અહીંયા કહેવામાં આવ્યું છે કે start like this. SBI sir has been serving. તો આવી રીતે તમે ચેન્જીસ કરવાનું છે. તમે જોશો મૂળ સેન્ટેન્સ ને સરખાવશો તો SBI સર સર્વ લખેલું છે અહીંયા અને તમને જેવી રીતે બદલવાનું છે એ છે SBI સર હેઝ બીન સર્વિંગ. તો ભૂતકાળની જગ્યાએ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ નું કન્વર્ઝન પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માં કરવાનું છે. તો સૌપ્રથમ તમને લોકોને ક્રિયાપદોના નીચે અંડરલાઈન કરી લેવાની છે કે ક્યાં ક્યાં પરિવર્તન થશે. તો સર્વના નીચે તો ઓલરેડી કન્વર્ઝન કરવામાં આવેલું છે. અહીંયા ટોટ માં થશે અને અહીંયા શોડ માં થશે. હવે આપણે સોલ્વ કરીશું. તો જવાબ આવશે SBI sir has been serving in a school for many years. He ની સાથે has જ આવશે. મેં આગળ વર્બ ફોર્મ્સના ટોપિક્સમાં તમને નોટ્સ લખાવેલી છે કે he she it કે એકવચન કર્તાની સાથે has, I we you they કે બહુવચન કર્તાની સાથે have નો ઉપયોગ થાય છે. તો અહીંયા he છે તો he ની સાથે has આવશે. He has been. taught નો મૂળ રૂપ થાય છે teach. teach માં ang લગાડી દેશું teaching. English in a secondary and higher secondary section. Next sentence, the students બહુવચન છે એટલે have નો ઉપયોગ થશે એની સાથે. પછી we sold નો મૂળ રૂપ થાય છે so તો so માં ing લાગશે showing love towards him. Our first paragraph complete. હવે second paragraph વાંચીએ. I like the cat very much. It protects from rat. It is very kind and loving. I should love it. Start like this. We like the cats. તો તમને ખબર પડશે કે અહીંની જગ્યાએ we કરવામાં આવેલું છે એટલે જ્યાં પણ I અને તેની વિભક્તિઓ દેખાય
મૂકીશું અને કેટ ની જગ્યાએ કેટ્સ કરવામાં આવેલું છે, જેનો મતલબ છે કે જ્યાં પણ આપણને એકવચન દેખાય ત્યાં આપણને બહુવચનમાં કન્વર્ટ કરી દેવાનું છે. હવે જ્યાં જ્યાં ચેન્જીસ કરવાના છે ત્યાં પહેલાથી જ અંડરલાઈન કરી લેવાની છે તમને, તો આ તમને ઈઝી પડશે. તો ક્યાં ક્યાં ચેન્જીસ કરવામાં આવશે? તો આની અંદર ઓલરેડી કરવામાં આવેલું છે, કેટ ની અંદર પણ કરવામાં આવેલું છે. આપણે કરીશું ઇટ ના અંદર ચેન્જીસ. ઇટ અહીંયા એકવચનનું છે તો બહુવચનનું કરીશું, તો ક્રિયાપદમાં પણ ચેન્જીસ થશે. રેડ માં ચેન્જીસ થશે, ઇટ માં ચેન્જીસ થશે, ઇઝ માં ચેન્જીસ થશે, આઈ માં ચેન્જીસ થશે અને ઇટ માં ચેન્જીસ થશે. કરીએ, જવાબ લખીશું આપણે. આઈ ની જગ્યાએ વી લાઈક the cats very much. ઇટ ની જગ્યાએ બહુવચનમાં ધે મૂકવામાં આવશે અને ધેની સાથે એકલું મૂળરૂપ આવશે. જો કે હું ફરી કહીશ કે વર્બ ફોર્મ્સના સેક્શનમાં મેં શીખવાડેલું છે કે હી સી ઇટ કે એકવચન કર્તાની સાથે મૂળરૂપ સાથે એસકેએસ આવશે. આઈ વી યુ ધે કે બહુવચન કર્તાની સાથે એકલું મૂળરૂપ આવશે. અહીંયા ઇટ છે એટલે તેની સાથે એસકેએસ વાળું રૂપ વપરાયું છે. આપણે તેની જગ્યાએ ધે કરવા જઈ રહ્યા છીએ એટલે ધેની સાથે એકલું મૂળરૂપ આવશે. ધે પ્રોટેક્ટ ફ્રોમ. રેટ નું બહુવચન થઈ જશે રેટ્સ. ઇટ ની જગ્યાએ ધે, અહીંયા ઇટ ની સાથે ઇઝ નો ઉપયોગ કરવામાં આવેલો છે. ઇટ એકવચન છે એટલે ધે બહુવચન થઈ જશે તો ધેની સાથે આર નો ઉપયોગ થશે. સેમ કે હી સી ઇટ કે એકવચન કર્તાની સાથે ઇઝ નો ઉપયોગ થશે. આઈ વી યુ ધે કે બહુવચન કર્તાની સાથે આર નો ઉપયોગ થશે. They are very kind and loving. I ની જગ્યાએ થશે we should love. હવે તમે જોશો આ જે ઈટ છે એ કર્મ વિભક્તિ છે. અહીંયા જે ઈટ હતું એ કર્તા વિભક્તિ હતી તો કર્તા વિભક્તિ મુજબ આપણે ધે મૂક્યું. હવે આ જે ઈટ છે લવ પછી જે ઈટ છે એટલે ક્રિયાપદ પછી જે ઈટ આપવામાં આવેલું હોય તે કર્મ વિભક્તિનો ઈટ હશે અને કર્મ વિભક્તિ મુજબ જ ધે મૂકવામાં આવશે. તો ધેની કર્મ વિભક્તિ થાય છે ધેન. તો we should love them. આવી રીતે પૂરું થાય છે સેકન્ડ પેરેગ્રાફ. હવે થર્ડ પેરેગ્રાફ ને વાંચીએ. Karan wants to be a teacher. He has a good command over languages. He also teaches mathematics and helps others. Start like this. I want. એટલે કે કરણ ની જગ્યાએ I વાપરવામાં આવ્યું છે. તો આપણને શું કરવાનું છે? કરણ ની જગ્યાએ I વાપરવાનું છે. સાથે સાથે he ની જગ્યાએ જે કરણ માટે વાપરવામાં આવ્યું છે he તેની જગ્યાએ પણ આપણને I મૂકવું પડશે. તો જ્યાં જ્યાં ચેન્જીસ થશે ત્યાં આપણે પહેલા અંડરલાઈન કરી લઈશું. કરણમાં ચેન્જીસ થશે, કરણ સાથે વોન્ટ્સ આવશે તો એમાં ચેન્જીસ થશે. he માં ચેન્જીસ થશે, has માં ચેન્જીસ થશે, he માં ચેન્જીસ થશે, teach માં ચેન્જીસ થશે, પછી helps માં ચેન્જીસ થશે. જવાબ લખીશું I want. he she it કે એકવચન કર્તાની સાથે મૂળરૂપ સાથે એસકેએસ વપરાય છે. I we you they કે બહુવચન કર્તાની સાથે એકલું મૂળરૂપ વપરાય છે એટલે I ની સાથે મૂળરૂપ આવશે. I want to be a teacher. he ની જગ્યાએ I મૂકીશું તો I ની સાથે આવશે have. આપણે આગળ ચર્ચા કરી લીધી છે તેના વિશે. a good command over languages.
મેથેમેટિક્સ એન્ડ હેલ્પ્સ ની જગ્યાએ હેલ્પ થઈ જશે, હેલ્પ અધર્સ. આવી રીતે થાય છે થર્ડ પેરેગ્રાફ કમ્પ્લીટ. હવે સ્ટુડન્ટ્સ, બોર્ડવાળા વિડીયોમાં અ લિટલ બીટ ડિસ્ટર્બન્સ છે, માટે હું તમને ફોર્થ પેરેગ્રાફને આવી રીતે કરાવવા જઈ રહ્યો છું. પેરેગ્રાફને વાંચીશું. ધ જેન્ટલમેન વોઝ સિટિંગ ઇન હિઝ કાર, હી વોઝ ટોકિંગ ટુ હિઝ વાઇફ, ધ વાઇફ વોઝ શાઉટિંગ. સ્ટાર્ટ લાઇક ધીસ. ધ જેન્ટલમેન વેર. તમે જોશો કે ઉપર જેન્ટલમેનમાં એમએન છે અને નીચે એમઈએન છે. ઉપર વોઝ છે, નીચે વેર કરવામાં આવેલું છે. એટલે કે તમને આ આખા પેરેગ્રાફને બહુવચનમાં ફેરવવાનું છે. હવે જ્યાં જ્યાં ચેન્જીસ થશે તેના નીચે અંડરલાઇન કરી લઈશું. જેન્ટલમેનમાં ઓલરેડી ચેન્જીસ કરવામાં આવેલું છે, વોઝમાં પણ ઓલરેડી ચેન્જીસ કરવામાં આવેલું છે, હિઝમાં ચેન્જીસ થશે, કારમાં ચેન્જીસ થશે,हीમાં ચેન્જીસ થશે, વોઝમાં ચેન્જીસ થશે, હિઝમાં ચેન્જીસ થશે, વાઇફમાં ચેન્જીસ થશે, વાઇફમાં ચેન્જીસ થશે, વોઝમાં ચેન્જીસ થશે. હવે જવાબ લખીશું. ધ જેન્ટલમેન વેર સિટિંગ ઇન હિઝ પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે, તો બહુવચનમાં હીની જગ્યાએ ધે વપરાય છે, તો ધેની સંબંધક વિભક્તિ હિઝની જગ્યાએ મૂકવામાં આવશે, એટલે થશે ધેર. કારનું થઈ જશે કાર્સ, હીની જગ્યાએ મૂકીશું ધે, વોઝની જગ્યાએ મૂકવામાં આવશે વેર, ટોકિંગ ટુ ધેર, હિઝનું ધેર થઈ જશે, વાઇફની જગ્યાએ થશે વાઇવ્સ, ધ વાઇવ્સ વેર શાઉટિંગ. આ થયું ફોર્થ પેરેગ્રાફ કમ્પ્લીટ. Students, let's start next paragraph. Paragraph number 5. She is a famous actress. She looks beautiful among all her heroes. Her mother is also an actress. Her sister is a poetess. Start like this. He is a famous actor. તમે જોશો સી ની જગ્યાએ હી મૂકવામાં આવેલું છે, એક્ટ્રેસ ની જગ્યાએ એક્ટર મૂકવામાં આવેલું છે, જેનો મતલબ છે કે આપણને જેન્ડર ચેન્જ કરવાનું છે. એટલે કે છોકરાને છોકરી બનાવી દેવાનું છે. તો આ કિસ્સામાં તમે ગોડ બની જાઓ છો, ભગવાન બની જાઓ છો. તો બની જવાનું છે તમને ભગવાન. જ્યાં જ્યાં ચેન્જીસ થશે ત્યાં ત્યાં આપણે અંડરલાઈન કરી લઈએ. તો સી અને એક્ટ્રેસમાં ઓલરેડી ચેન્જીસ થયેલા છે. આપણે કહીશું સીમાં ચેન્જીસ, બ્યુટીફુલમાં ચેન્જીસ, હરમાં ચેન્જીસ, હીરોઝમાં ચેન્જીસ, હર, મધર, એક્ટ્રેસ, હર, સિસ્ટર અને પોએટેસમાં ચેન્જીસ. જવાબ લખીશું. જે જવાબ તરીકે લખવામાં આવેલું છે તેને તો લખી જ નાખીશું. He is a famous actor. ફૂલ પોઈન્ટ. સી ની જગ્યાએ હી થઈ જશે. He looks beautiful ની જગ્યાએ handsome મૂકીશું. તમને લોકોને ખબર જ છે કે બ્યુટીફુલ વર્ડ છે એ છોકરીઓ માટે વપરાય છે, તેમજ છોકરાઓ માટે હેન્ડસમ વર્ડ વપરાય છે. બ્યુટીફુલ થાય છે સુંદર અને હેન્ડસમ એટલે થાય છે દેખાવ. આગળ વધીએ. among all, હરની જગ્યાએ થશે is. હર સંબંધક વિભક્તિ છે તો હીની સંબંધક વિભક્તિ થશે his. હીરોઝની જગ્યાએ થશે heroines. હરની જગ્યાએ his, મધરની જગ્યાએ father, his father is also
is poetess ની જગ્યાએ થશે poet. આ થયો 5th પેરેગ્રાફ પૂરો. હવે 6th પેરેગ્રાફ ની તરફ આગળ વધીએ. 6th પેરેગ્રાફ, the master rang the bell, nobody answered him, he opened the door, he saw his servant, he was in. Start like this. The master rings. તમે જોશો માસ્ટર ની જગ્યાએ માસ્ટર રહે છે પણ રેંગ ની જગ્યાએ રિંગ્સ થઈ જાય છે, જેનો મતલબ છે આ પેરેગ્રાફ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપેલું છે, આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કન્વર્ટ કરી દેવાનું છે. એટલે કે જ્યારે ભૂતકાળનું રૂપ આપવામાં આવેલું હશે તેની જગ્યાએ મૂળ રૂપ કે મૂળ રૂપ સાથે એસકેએસ આવશે. વોઝ વેર આપવામાં આવેલું હશે તો તેની જગ્યાએ ઇઝ એમ થઈ જશે. હવે જે ચેન્જીસ થશે ત્યાં આપણે પહેલા અંડરલાઈન કરી લઈશું. રેન્કમાં ઓલરેડી ચેન્જીસ થયેલો છે. આન્સર્ડ ની જગ્યાએ ચેન્જીસ થશે, ઓપન્ડ ની જગ્યાએ થશે અને સો ની જગ્યાએ થશે અને વોઝ ની જગ્યાએ થશે. આ બધા ક્રિયાપદો છે. જ્યારે ટેન્સમાં કન્વર્ઝન કરવાનું કીધું હશે ત્યારે ખાલી ફક્ત ક્રિયાપદોમાં જ ચેન્જીસ થશે. તો ચાલો કરીએ. The master rings the bell, nobody answers him, he opens the door, he sees his servant, he is in. આના વિશેની ચર્ચા આપણે પહેલા કરી ચૂક્યા છે કે he see it કે એકવચન કર્તાની સાથે મૂળ રૂપ સાથે એસકેએસ, I we you they કે બહુવચન કર્તાની સાથે એકલું મૂળ રૂપ આવશે. આવી રીતે પૂરું થાય છે આપણો 6th પેરેગ્રાફ. હવે નેક્સ્ટ પેરેગ્રાફ 7th, I am a student, I get up early in the morning, then I get ready for the school, I reach the school on time, I respect my parents and teachers. Start like this. Rohan is, જેનો મતલબ છે આપણને I ની જગ્યાએ રોહનનો ઉપયોગ કરવાનો છે અને આપણે એક જ વખતે રોહનનો ઉપયોગ કરીશું શરૂઆતમાં અને બાકીના બધા જ સેન્ટેન્સીસમાં આપણે તેની જગ્યાએ he વાપરીશું. હવે જ્યાં ચેન્જીસ થશે ત્યાં અંડરલાઈન કરી લઈશું. I ની જગ્યાએ અને m ની જગ્યાએ ચેન્જીસ કરવામાં આવેલું છે. અહીંયા થશે I માં, get માં, I માં, get માં, I માં, reach માં, I માં, respect માં, my માં. આ બધી જગ્યાએ ચેન્જીસ થશે. અહીંયા આ પેરેગ્રાફની અંદર I અને તેની વિભક્તિઓ મૂકવામાં આવેલી હશે. આપણને રોહન મુજબ he અને તેની વિભક્તિઓનો ઉપયોગ કરવાનો છે. તો કરીશું. રોહન is a student. I ની જગ્યાએ he, get ની જગ્યાએ gets. જો કે આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો he see it કે એકવચન કર્તાની સાથે મૂળ રૂપ સાથે એસકેએસ, I we you they કે બહુવચન કર્તાની સાથે એકલું મૂળ રૂપ. આ I છે એટલે એની સાથે એકલું મૂળ રૂપ છે અને આ he છે એટલે તેની સાથે એસકેએસ વાળું રૂપ આવશે. He gets up early in the morning, then I ની જગ્યાએ he, get ની જગ્યાએ gets, he gets ready for the school, I ની જગ્યાએ he, reach ની જગ્યાએ reach, SKES લગાડી દઈશું. The school, on time, he, I ની જગ્યાએ he થઈ જશે, respect ની જગ્યાએ respects,
માયની જગ્યાએ થશે હિઝ. માય આઈની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ છે તો આપણને હીની પ્રથમ પ્રકારની સંબંધક વિભક્તિ માયની જગ્યાએ મૂકવી પડશે કે જે હિઝ છે. પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ. અહીંયા આપણે પૂરું કરી રહ્યા છીએ ચેન્જ ધ ટેક્સ્ટ નું ટોપિક પૂરું. થેન્ક યુ.